હેલો નમસ્તે મિત્રો, સ્વાગત કરું છું ફરીથી તમારા બધાનું નવા વિડીયોમાં. ફ્રેન્ડ્સ, હું છું પાયલ અને અમદાવાદમાં આજે અમારો બીજો દિવસ છે. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને જો હું અહીંયા બારીમાં બેઠી છું, ચા પીઉં છું અને અહીંયા એક બહુ જ જૂનો પંખો છે, લોખંડનો પંખો છે કે જેમાં કોઈ પણ પ્રકારની સેફટી નથી. જો છોકરાઓ હાથ નાખે ને તો બિલકુલ હાથ કટ થઈ જાય એવું છે, પણ એની હવા બહુ જ આવે છે. મસ્ત એકદમ નાનો પંખો છે પણ હવા બહુ જ સરસ આવતી હતી, એટલે મને એમ થયું કે તમારી સાથે શેર કરું. અને સવારની ચા સાથે હું મારી બુક રીડ કરું છું. તો હજી એક સનાતન ધર્મની બુક જે રીડ કરતી હતી એ અધૂરી હતી, એટલે મેં ઘરે જ રાખી હતી અને આ બુક મારે નવેથી ચાલુ કરવાની હતી અને થોડી નાની હતી, પતલી હતી, તો મેં કીધું ચલો આ લઈ જાઉં. તો વૈદિક દિનચર્યાની એક મેં બુક રીડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. થોડી એવી જ રીડ કરી છે કેમ કે હમણાંથી થોડી બિઝી છું એટલે મને ટાઈમ નથી મળતો. પણ હમણાંથી સવારે કેવું છે કે ડેઇલી યોગા માટે વહેલી ઉઠતી હોઉં છું, તો ત્યાં અમદાવાદમાં પણ મારી ઊંઘ વહેલી ઉડી ગઈ. એટલે હજી બધા ઓલમોસ્ટ સૂતા હતા તો હું ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગઈ. ચા પીતા પીતા મેં મારી બુક રીડ કરી અને જો પ્રહાન નીચે સૂતો હતો તો ત્યાંથી ઉપર મારી પાસે આવી ગયો અને ધ્યાન પણ ઉઠી ગયો છે. તો કાલે અમે લોકો આલ્ફાઓન મોલમાં ગયા હતા, તો ત્યાંથી થોડી એવી બધી શોપિંગ કરી છે. તો રાતે બહુ જ લેટ આવ્યા હતા, તો છોકરાઓ તો સીધા કેબમાં જ સૂઈ ગયા હતા. એટલે અહીંયા ધ્યાન ઉઠી અને સીધો એના નાનીને બતાવે છે કે અમે કાલે અહીંયાથી શું શોપિંગ કરી. અને એને મસ્ત મજાના ચપ્પલ લીધા હતા, પણ મને આઈડિયા નહોતો કે એને કન્ફર્મ લીધા કે નહીં, કેમ કે બધા પોતપોતાની રીતે અલગ અલગ શોપિંગ કરતા હતા. એ જોતો હતો પણ પછી મને ખબર નહોતી, એટલે મને પણ એને બતાવ્યા અને એના નાનીને પણ એમ કહેતો હતો કે તમે આઈઝ ક્લોઝ કરો, જો હું તમને મારી વસ્તુ બતાવું. તો કંઈક આવી રીતે અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો જો મેં પણ જોયા નહોતા એટલે ધ્યાન મને પણ બતાવવા આવ્યો છે. તો માર્વેલના બ્લુ કલરના ચપ્પલ એના હતા, બહુ જ સરસ હતા ચપ્પલ. તો આ વિડીયો મેં 2 દિવસ આગળ પણ કન્ટિન્યુ કર્યો છે. આજે અમે પેલેડિયમ મોલમાં જવાના છીએ અને બીજી એક માર્કેટ છે ત્યાં પણ હું ને ભાભીને મારો ભાઈ જવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો રેડી થઈ ગયા છીએ અને આજે છે અમદાવાદમાં અમારો બીજો દિવસ. તો જો છોકરાઓ નથી આવતા અમારી સાથે, કેમ કે અમે એક માર્કેટમાં જઈએ છીએ કે જ્યાં છોકરાઓને મજા આવે એવું નથી અને થોડું ગરમી લાગે એવું હોય છે, એટલે અમે લોકો હું ભાભી ને ભાઈ જ જઈએ છીએ. માહીને તૈયાર થતાં હજી બહુ વાર લાગે છે. લિફ્ટ આવી ગઈ છે, તો ચાલો હું તું અંદર રહે. ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ યાર્ડમાં. અહીંયા જો સામે જે દેખાય છે સરખેજ ઉજાલા સર્કલ પર જ છે. અહીંયા બાટાનું છે અને બાજુમાં યાર્ડ છે. ટી શર્ટ ને એવી બધી વસ્તુ મળે છે, એટલે જોઈ લઈએ. અને સસ્તું પણ મળતું હોય છે એવું કહે છે. હું તો પહેલી વાર આવું છું, આ લોકો અહીંયા આવતા હોય છે. ચાલો અંદર જઈએ. મસ્ત બેગ મળે છે અને બ્લેક બેગ ફાઇન છે. જો 1000 તો આ યાર્ડ કહેવાય છે. અને મારો ભાઈ આની પહેલાં 1-2 વખત અહીંયા આવી ગયો હતો, તો કે ચાલ આપણે અહીંયા જઈએ. અહીંયા થોડી બજેટમાં અને એકદમ સસ્તામાં ટી શર્ટ્સ ને એવું બધું સરસ સરસ મળી જતું હોય છે ઘણી વખત. તો અમે અહીંયા જોવા આવ્યા હતા, પણ આ વખતે અમને કાંઈ જ એક વસ્તુ પણ અમને ના ગમી. એટલે અમે બસ બધું જોઈ અને પાછા આવી ગયા હતા. ઉજાલા સર્કલ પાસે છેક હતું, એટલે જવા આવવામાં પણ અમારો ઘણો બધો ટાઈમ વેસ્ટ થયો અને ગરમી પણ બહુ જ હતી. તો ત્યાં બધી કંપનીના જે શૂઝ હોય એ શૂઝ પણ હતા, જેમ કે સ્કેચર્સ ને એ રીતના. તો બહુ બધા શૂઝ હતા, પણ અત્યારે કેવું કે આ બધી વસ્તુઓની મારે તો કોઈ જ રિક્વાયરમેન્ટ નહોતી, એટલે મેં અહીંયાથી કંઈ શોપિંગ કરી નથી. એ પછી બપોરે ઘરેથી જમી અને પેલેડિયમ મોલમાં ગયા. પેલેડિયમ મોલમાંથી થોડી ઘણી બધાએ શોપિંગ કરી, પણ પ્રહાનનો તો મેઇન એમ હોય છે કંઈક ગેમ ઝોન ને ત્યાં કંઈક એક્ટિવિટી ને મેકડી ને ખાવું પીવું. એટલે મારો તો બસ ટાઈમ બધો એની પાછળ જ જતો રહ્યો હતો, એટલે મેં પેલેડિયમ મોલનું કાંઈ શૂટ ના કર્યું. અને રાતે અમે બધા આવી ગયા હતા અહીંયા માણેક ચોકમાં. આજે અમે લોકો મોલમાં નહોતા કંઈ પણ ખાધું પીધું. પ્રહાનને બસ ત્યાં મેકડી ખવડાવ્યું અને પછી અમે લોકો રાતે માણેક ચોકની મજા માણવા આવી ગયા, કેમ કે હું માણેક ચોકમાં ક્યારેય નહોતી ગઈ. તો ત્યાં બહુ જ મસ્ત મજાની, જેમાં આપણે ફોરેનમાં જઈએ અને નાઇટ માર્કેટ્સ લગી હોય એવી જ રીતે અહીંયા શોપિંગ ને નાઇટ માર્કેટ લાગી હતી. તો બહુ જ મસ્ત મસ્ત અલગ અલગ બધું જમવાનું ને બધું સરસ હતું. તો એકદમ લાઈવ અહીંયા એન્વાયરમેન્ટ હતું. જો કેટલો ટ્રાફિક પણ છે. તો અત્યારે કંઈક 10 જેવા વાગ્યા હતા અને મસ્ત આ રીતે બધું શોપિંગ ને કરવાની હોય તો બહુ જ મજા આવે. હવે અહીંયા અમે બેસીને આરામથી જમવાનો ઓર્ડર કર્યો હતો અને પ્રહાન અહીંયા પણ પોતાની જે મોલમાંથી ડ્રોઈંગ બુક લીધી હતી એ લઈને બેસી ગયો છે.
તો માણેક ચોકની છે આ મસ્ત મજાની ફૂલ બટરવાળી પાઉંભાજી સાથે ગોટાળો ઢોસો, સાદો ઢોસો, પછી ઘૂઘરા સેન્ડવિચ ને એવું બધું લીધું હતું. હવે જો બંને છોકરાઓ સૂઈ ગયા હતા અને સવારમાં જો આ બંનેના જે નાઇટ ડ્રેસ છે માણેક ચોકમાંથી જ કાલે લીધા હતા. 250 રૂપિયાના આવ્યા હતા બેયના. અને ધ્યાન પણ અંદર કાલે અહીંયા જ સૂઈ ગયો હતો. અને એ પછી અમે સેમ ડે અહીંયા બીજા દિવસે આવ્યા હતા કાંકરિયા લેક. અહીંયા બહુ જ બધી રાઇડ્સ ને એક્ટિવિટીને સરસ હોય છે. તો માહી કહે કે આપણે પ્રહાનને લઈને અહીંયા આવીએ. તો હું ને પ્રહાન અહીંયા આવ્યા અને પ્રહાનને બહારથી એવું લાગતું હતું કે અહીંયા કંઈ મજા આવે એવું નથી, ખાલી ગાર્ડન જ છે. એટલે મને એકદમ બોરિંગ થઈને કહેતો હતો કે અહીંયા કંઈ જ સારું નથી. પણ મેં કીધું અંદર તો ચાલ. ચલો અમે રેડી થઈ ગયા છીએ કાંકરિયા જવા માટે અને માહી ટિકિટ લેવા ગઈ છે. તો રેડી જો ફ્રેન્ડ અહીંયા છે ને અટલ એક્સપ્રેસ સ્ટેશન ને અહીંયા ટ્રેનની ટિકિટ મળે. ટ્રેનમાં બહુ બેસવું એમાં લાઈન છે એટલે અમે તો નથી બેસવાના. અમે જો અહીંયા આટો મારીએ મસ્ત મજાનો. અને ઈગલ જો પ્રહાન કેટલા ઈગલ ઉડે છે જો એની ટ્રેન ચાલે ટોય ટ્રેન. આ એ મછલી તો જો કેટલી મોટી મોટી છે જો. અહીંયા ન જવા દે જો કેટલી બધી છે. ટ્રેન આવી ટનલમાં ગઈ. હાલો હાલો આગળ જવાનું. मछली रानी यार जाने तुम आओ. ના ઈગલ કેટલા ઉડે છે જો બહુ જ ઈગલ છે. અહીંયા તો જો અહીંયા તો શું કબૂતર જો. તો જો અહીંયા છે ને ઝીપ લાઇનિંગ થતું હતું. એટલે બાકી તો બધી રાઇડ્સ બહુ મોટી મોટી હતી અને નાની રાઇડ્સમાં ટર્ન આવે એવું જ નહોતું. પણ આ ઝીપ લાઇનિંગ થોડું અલગ હતું અને બહુ ઓછી હાઇટ ઉપર હતું. એટલે મેં કીધું ચાલો આ બે છોકરાઓને કરાવીએ. એમાં પણ લાઈન હતી જો સીડી ઉપર બધા લાઇનમાં ઊભા હતા. કંઈક અડધી કલાક પછી આ બેયનો ટર્ન આવ્યો હતો. એટલે માહી બેયને લઈને ઉપર ગઈ હતી. તો પહેલો આવ્યો છે ધ્યાન. જો હું અહીંયા નીચે જ ઊભી હતી કેમ કે મેં બીજી સાઈડથી હું એને રિસીવ કરી લઈશ અને બંનેના વિડીયો પણ બનાવી લઈશ. તો ધ્યાને એકદમ મસ્ત કર્યું. બેને કોઈને ડર નહોતો લાગતો, એકદમ મસ્ત કરતા હતા નાના નાના છોકરાઓ. અને આ રહ્યો પ્રહાન. તો પ્રહાને પણ બહુ એન્જોય કર્યું. એને તો હજી કરવું હતું પણ મેં કીધું હવે પાછું ત્યાં અડધી પોણી કલાક સુધી લાઈનમાં બેસવું પડે એના કરતાં બેટર છે કે ચલો આટો મારીને પછી આપણે નીકળી જઈએ. વેકેશન હતું એટલે બહુ જ ત્યાં ટ્રાફિક હતો. પછી 1 બાય 1 બંને નીચે આવ્યા. તો મેં પૂછ્યું કે કેવીક મજા આવી. તો કે બહુ જ મજા આવી. અને અહીંયા પ્રહાન પણ આવી ગયો હતો. તો પ્રહાનને પણ બહુ જ મજા આવી. એને પહેલાં એવું કીધું કે મને થોડીક બીક લાગતી હતી પણ પછી મેં બહુ એન્જોય કર્યું. તો બસ ફ્રેન્ડ્સ આ હતો એક અમારો અમદાવાદનો વિડીયો. કાલે તો ઓલમોસ્ટ મોર્નિંગમાં અમે નેક્સ્ટ ડે મતલબ બસમાં નીકળી ગયા હતા પોરબંદર આવવા માટે કેમ કે અહીંયા બી મારે બહુ બધા કામ જે છે એ બધા પેન્ડિંગ્સમાં ચાલતા હતા એટલા માટે બસ જસ્ટ પ્રહાનનો એક બર્થડે સેલિબ્રેટ કરવા માટે જ સ્પેશિયલી અમે 2 દિવસ માટે ગયા હતા. તો ચાલો ફ્રેન્ડ્સ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો મળીએ કાલે. બાય બાય.